હાલો બેરો, જય સોમનાથ। તો આજે આપણે આવી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં, જ્યાં આવેલું છે શ્રી રુદ્ર હનુમાન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ બીજો। અને બીજા દિવસે મંદિરમાં શિખર ચડાવવું, મંદિરની મૂર્તિની સ્થાપના કરવી, ધજા ચડાવી, ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી તથા મંદિરની પહેલી આરતી કરવી। તો આ બધી ક્રિયાઓ માટે એક સડાવો કરવામાં આવે છે અને જે લોકો આ સડાવવામાં વધારે ફાળો આપે છે તે લોકોને આ ભાગીરથ કાર્યનો મોકો મળે છે। તો પહેલા આપણે વાત કરીએ મંદિરનો શિખરનો। તો મંદિરનું શિખર રામભાઈ મેર, ભાવેશભાઈ કામડિયા, અલ્પેશભાઈ કામડિયા અને ભીખુભાઈ જેઠવા દ્વારા કરવામાં આવ્યો છે તથા મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દોસ્તી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। મંદિરની ગણપતિની મૂર્તિની સ્થાપના પ્રવીણભાઈ શરવણભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી છે તથા ધજા કામડિયા રમેશભાઈ, હની કામડિયા પિયુષભાઈ, કામડિયા જીતુભાઈ, બીડું હુમ્મા માટે ધનાભાઈ માંડાભાઈ કામડિયા આપણા ગાયક તથા શરમણભાઈ ભીમાભાઈ। તો મિત્ર, આ કાર્યમાં બધા જ લોકોએ જે ફાળો અને સફળતા આપે અને બોલો હનુમાન બાપાની, બોલો હનુમાન બાપાની। તો મિત્રો, અમારા ફોલોવરની ખુશી તમે જોઈએ અને આ જે બધી સ્થાપનામાં જે ભાગ લીધો તો એ લોકો અને મિત્રો આશીર્વાદ બોર બાપાના લઈ અને ધનેશ્વર ગ્રુપ દ્વારા જે સંકલ્પ કરવામાં આવ્યો હતો કે આ કાર્યને અમે પૂર્ણ કરશું, કાર્ય પૂર્ણ કરવાની સાથે જ તેમને જે ભગવાનને કાર્ય પૂર્ણ કર્યું હોય એની એક વિધિ કરવી પડે છે। તો એ વિધિ કરી અને પછી બધા ખુશ થયા અને આ ખુશીના માહોલ સાથે બધા દાંડીએ રમવા માંડી ગયા। તો મિત્ર, આ લોકો માટે એકવાર તો વગાડવું પડે ને, તો વગાડો।